સો ગુડ ઇવનિંગ ઓલ. હું ફરી એક વખત લઈને આવ્યો છું ચાર્ટ એનાલિસિસ. આ વખતે આપણે એક નવું ઇન્ડેક્સ લીધું છે જેનું આપણે ચાર્ટ એનાલિસિસ કરીશું. સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ જોઈશું. નિફ્ટી બેંક નિફ્ટી તો આપણે ઘણા વખતથી જોઈએ છે, સાંભળીએ છીએ, ટ્રેડ કરીએ છીએ, પ્રોફિટ કરીએ છીએ, લોસ કરીએ છીએ, ઘણું બધું એની અંદર કરીએ છીએ. પરંતુ આજે એક નવું ઇન્ડેક્સ છે જે છે સેન્સેક્સ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનું ઇન્ડેક્સ છે, જે મેજર 30 સ્ટોક છે માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી. એનું એ ઇન્ડિકેટર છે અને એના સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ તમે મારી સ્ક્રીન પર જોઈ શકો છો. આ એક સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ પરથી આનો ચાર્ટ મેં જોયો અને એના પરથી મને એવું લાગ્યું કે આની અંદર જો કે આનું ટ્રેડિંગ હમણાંથી જ નવું ચાલુ થયું છે એની અંદર ફ્યુચર એન્ડ ઓપ્શન્સનું ટ્રેડિંગ, અને જેથી એની અંદર લિક્વિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે જે એના ચાર્ટ પરથી પણ જોઈ શકાય છે. જો તમે આમાં જોઈ શકો તો આમાં લિક્વિડિટીનો પ્રોબ્લેમ ક્લિયર દેખાઈ રહ્યો છે. તમને કદાચ નહીં સમજ પડતી હોય, હું 2 મિનિટ તમને ક્લિયર કરી દઉં 2 સેકન્ડમાં. તો તમે જોઈ શકો છો કે આ જ્યાં જ્યાં આપણા ગેપ્સ બની રહી છે, રાઈટ, એક આ તમે લેવલ જુઓ, રાઈટ. બીજો એક લેવલ તમને બતાવું, આ જુઓ ગેપ, આ ગેપ, રાઈટ. પછી આ જુઓ, અહીંયા આ દિવસનું તમે ટ્રેડિંગ એની કદાચ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોશો તો ઘણી મોટી વોલેટિલિટી હશે. ત્યાર પછી આ જુઓ તમે, અહીંયા ગેપ જુઓ, આ ગેપ જુઓ, રાઈટ. પછી અહીંયા ગેપ ડાઉન ઓપન થઈને પાછું ઉપર આવ્યું છે. આ જુઓ કેટલી મોટી ગેપ છે, અહીંયા જુઓ કેટલી મોટી ગેપ છે, અહીંયા ગેપ છે. સો આ ચાર્ટને જોતા મને એવું લાગે છે કે એની અંદર ઘણી બધી વોલેટિલિટીનો પ્રોબ્લેમ છે અને એ કારણસર મને આ ચાર્ટમાં ટ્રેડ કરવું યોગ્ય નથી લાગતું. તેમ છતાં ઘણા લોકોને ઓપોર્ચ્યુનિટી એમાં દેખાઈ શકે છે, પણ આ થોડુંક રિસ્કી છે. તમારે જ્યારે આ ચાર્ટની અંદર તમે કોઈ એનાલિસિસ કરવા જાઓ તો તમારે પ્રોપર સ્ટોપલોસ અને ટાર્ગેટ તમારે મેન્ટેન કરવા પડે, અને ડિરેક્શન ગમે ત્યારે ફરી શકે છે, રાઈટ. દાખલા તરીકે તમે ફ્રાઈડેનો ચાર્ટ જો, ફ્રાઈડે વોઝ ધ એક્સપાયરી, અને આપણા લેવલને બહુ પરફેક્ટ જે રીતે હું તમને જણાવી દઉં કે મારા આની પહેલાંના તમે વિડીયો જોયા હશે તો બ્લેક કલરની જે લાઈન છે એ મારી મંથલી ટાઈમ ફ્રેમ રિપ્રેઝેન્ટ કરે છે અને બ્લુ કલરની લાઈન છે એ મારી વીકલી ટાઈમ ફ્રેમ રિપ્રેઝેન્ટ કરે છે. સૌથી વધારે જે વેઇટેજ છે બ્લેક કલરની લાઈનનું છે, ત્યાર પછી બ્લુ કલરની લાઈનનું છે. સો તમે જોશો કે ફ્રાઈડેના શું થયું હતું કે માર્કેટ જે છે એ ઓપન થયું હતું બ્લેક કલરની લાઈન પાસે, રાઈટ. 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે જે લગભગ 15-20 મિનિટ સુધી ટ્રાય કર્યો એને. એક તો ગેપ અપ ઓપન થયું હતું અને ગેપ અપ રેઝિસ્ટન્સ પાસે ઓપન થયું હતું. જનરલી ગેપ અપ થાય અને જો રેઝિસ્ટન્સની ઉપર જ એને જવું હોય તો એ રેઝિસ્ટન્સના લેવલની ઉપર ઓપન થાય, આવું જનરલી ઓબ્ઝર્વેશન છે. 100% થાય એવું જરૂરી નથી, પરંતુ આ કેસમાં એવું થયું કે ગેપ અપ ઓપન થયું પરંતુ રેઝિસ્ટન્સ લાઇનની નીચે ઓપન થયું અને એને 15-20 મિનિટ સુધી ટ્રાય કર્યો એની ઉપર જવા માટે, પરંતુ એ રેઝિસ્ટન્સને તોડી નહીં શક્યું અને પછી ત્યાંથી સ્ટ્રેટ અવે ડાઉનફોલ થયો. ત્યાર પછી સૌથી પહેલું જે સપોર્ટ આવ્યો એ આ બ્લુ લાઇન આવી. આ બ્લુ લાઇનનો સપોર્ટ લઈને પહેલાં તો સપોર્ટને બ્રેક કર્યો, પાછું એનું રીટેસ્ટ કર્યું અને રીટેસ્ટ કરીને ફરી નેક્સ્ટ ડાઉનફોલ એ આપણા બ્લેક કલરની લાઇન પર ફરી સપોર્ટ લીધું અને ત્યાંથી પાછું ઉપરની તરફ જર્ની કરી અને ડે ક્લોઝ થયું. તો તમે જોઈ શકો છો કે આપણા સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલ કેટલા પ્રિસાઇઝલી વર્ક કરી રહ્યા છે, અને જો એના પર તમે કામ કરો તો ઘણું બધું આની અંદર તમે એક્યુરેસી સાથે એટલીસ્ટ તમારા લોસ નહીં થાય. પ્રોફિટ તમે જો વધારે સારી રીતે કેચ કરી શકો, પરફેક્ટ લેવલ પર બાય અને સેલ કરી શકો તો તમારો બહુ મોટો પ્રોફિટ થઈ શકે છે. પરંતુ જો તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલ્સ બનાવતા આવડતું હોય તો તમે એની અંદર ઘણું સારું કામ કરી શકો છો, જે તમને આ બધા લેવલ્સ પરથી દેખાડી રહ્યું છે. હવે આવનારી સમયની અંદર એટલે કે સોમવારે જ્યારે માર્કેટ ઓપન થાય તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર જે મને જ દેખાડી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે કે આ મોર ઓર લેસ સાઇડવેઝ જર્ની કરી રહ્યું છે હમણાંથી. સેન્સેક્સની જે ડેઇલી ટાઈમ ફ્રેમ બતાવી રહી છે, સો એ એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહ્યું છે અને એ કદાચ પોસિબલ છે કે જ્યાં સુધી એને ડિસિઝન ના મળે, જ્યાં સુધી એના ટ્રિગર પોઈન્ટ્સ ના આવે ત્યાં સુધી આ રેન્જ બાઉન્ડ પોઈન્ટ જગ્યામાં ફર્યા કરશે. અને પછી જેવું ટ્રિગર આવે, મોસ્ટલી પોઝિટિવ સાઇડનું ટ્રિગર આવશે, અને જો એ ટ્રિગર આવશે અને જ્યારે એ ટ્રિગર એક્ઝિક્યુટ થશે તો જ્યારે પણ આ બ્લેક લાઇનની ઉપર એ જર્ની કરવાનું ચાલુ થશે ત્યારે પછી આપણને નેક્સ્ટ ટાર્ગેટ આપણને
મોટા જોવા મળી શકે છે. સૌથી પહેલો ટાર્ગેટ આપણને એટલીસ્ટ અહીંયાથી 20-25% જોવા મળી શકે. એટલે રાઉન્ડ ફિગરમાં જોઈએ તો 80,000ની આસપાસ બ્લુ કલરની લાઇન જે 79,400 લેવલ્સ પર છે એ લાઇન પર આપણે સૌથી પહેલા ટચ કરી શકીશું. એવું આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ. પણ એ એકદમ કાલે ને કાલે અથવા સોમવારે, મંગળવારે, બુધવારે એવું તરત થવું જરૂરી નથી. આપણે બ્રેકઆઉટનું રાહ જોવી જોઈએ અને ત્યાર પછી નેક્સ્ટ ટાર્ગેટના લેવલ્સ બનાવવા જોઈએ. ત્યાં સુધી મને એવું લાગે છે કે આ થોડાક દિવસ સાઇડવેઝ જર્ની રહેશે અને ઘણા બધા લોકોના સ્ટોપ લોસ ખાશે. સો આઈ થિંક ફોર ધ નેક્સ્ટ વીક આ કદાચ આપણો ઓપ્શન સેલર્સનો ડે બની શકે છે. જો કે સેન્સેક્સની અંદર વોલેટાલિટી નથી એટલે ટ્રેન્ડિંગ મૂવ આવે છે એટલે ઓપ્શન્સ બાઇંગ પણ કરી શકાય છે. સો જે પણ કરો, ઓપ્શન સેલિંગ કરો અથવા બાઇંગ કરો, વોલેટાલિટી ખૂબ રહેશે એની અંદર, એ ધ્યાનમાં રાખીને કરજો. અને જ્યારે આ રેન્જની બે બ્લેક લાઇનની રેન્જની બહાર જ્યારે કોઈ પણ ડિરેક્શનમાં જાય એ ડિરેક્શનમાં ટ્રેન્ડ ચાલુ થશે અને એ ડિરેક્શનનો ટ્રેડ લેવાનો શરૂ કરવું જોઈએ આપણે. સો આ હતું મારું સેન્સેક્સનું એનાલિસિસ નેક્સ્ટ વીક માટેનું. આઈ હોપ કે તમને આ એનાલિસિસ ગમ્યું હશે અને મારું યુટ્યુબ ચેનલ પર આ હું વિડીયો રેગ્યુલરલી હવે અપડેટ કરવાનું ટ્રાય કરીશ. વધારે ને વધારે તમે એને લાઇક અને શેર કરીને મને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરજો. દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ વેરી મચ.